કેમ છો? હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. સાલ મુબારક. સાલ મુબારક. ફરી એકવાર 3 મહિનામાં. એટલે હમણાં દિવાળીમાં આપણે કર્યું હતું ને સાલ આ મુબારક. રીતે આ કેલેન્ડર વાળું આ કેલેન્ડર વાળું પછી 3 મહિનામાં બીજી વાર કરીશું. હમણાં માર્ચ મહિના પછી પેલું ધંધાદારી ફાઇનાન્શિયલ ન્યુ યર ચાલુ થશે એટલે સતત ચાલતું રહેનારા નવા વર્ષમાં આપનું ફરી સ્વાગત છે. યસ અને એપિસોડ નંબર 48. યસ 148 48. ઓકે હે ને? યસ તને વાંધો નહીં ને? બસ એને વાંધો નહીં કોઈ જ વાંધો એટલે નથી. અમારું આખું વર્ષ સરસ જવાનું. યસ આઈ એમ હેપી. નવું વર્ષ છે, નવું વીક છે, પહેલું વીક પૂરું થઈ રહ્યું છે, જોરદાર પૂરું થયું છે. તું કે 25 કેવું ચાલે છે? બસ જો એકદમ સરસ. હવે હમણાં સાંજે ઘરે જઈશ, જમીશ, પરવારીશ, સુઈ જઈશ. આવું બધું રૂટીન ચાલે છે. તું કે 25 કેવું ચાલે છે? સરસ ચાલે છે, કીધું જ કરું. તું કે બાકી શું ચાલે છે? અરે એવી રીતે તું કે નહીં, 2K25 2025 2K25. હું ટેકનિકલ પૂછી કાઢું. મેં તો એવું પૂછ્યું આમ વર્ષ કેવું ચાલે મને છે? એમ કે તું કે પછી કેવું ચાલે છે એવું મને લાગે. 2K25 કેવું ચાલે છે નહીં એમ નહીં 2 હા ખબર પડી ગઈ. 2025 એમ 20 હા એવું ને? રાઈટ 2K25. ખરેખર તું કે 25 કેવું ચાલે છે? 2K25 જોરદાર ચાલે. હું ને મારા સ્પાઉસ અમે લોકો બહાર ગયેલા. હું ને મારા માઉસ બધા જલસા કરી કાઢ્યા એમ લોકોએ. તું ને કોણ? હું ને મારા માઉસ. મુંદેડી સાથે બહાર ગયો ફરવા. મુંદેડી સાથે કેમ? ઉંદીડી તું બોલ્યો ને શું બોલ્યું? હું ને મારું માઉસ બહાર ગયો. બ્રો સોરી કાકા. હું ને મારા સ્પાઉસ. સ્પાઉસ બોલાય ને? તું 2 વાર માઉસ બોલ્યો. તને હું ખ્યાલ? સ્પાઉસ જ બોલ્યો. તું રહેવા દે ને. તું આંગણવાડીમાં પણ બંક મારતો હતો. એટલે ચાલો હવે અમે વાતો બ્રો કરીએ. એક તો યુ ડોન્ટ નો ઇંગ્લિશ રાઈટ. સ્પાઉસ બોલ્યો. ઘણી વાર તું માઉસ બોલ્યો. હરામખોર, તું શાંતિ રાખ. ના તમને તું કે 25 માં ખબર પડે, ના તમને સ્પાઉસ માં ખબર પડે. વાઈફ બોલતા વાંધો હતો. સારું માઉસ ને ઊંધેડી કાઢે. ચલો આપણે શરૂ કરીએ. યસ 148 માં સ્વાગત છે. યો पहली बात तो किशोर काका करे आज पहली बात तो हर्षिल यो काका नी गाळो खाधो. ફરીવાર વેલકમ એ બેક. યાર. સોરી એટલે આવી ગઈ વચ્ચે. ખરે કંકુ ને પહેલી જ છીક ખાઈ લીધી. હવે શું કરવાનું એપિસોડ? હાશ બીજી ખાઈ લીધી. કેમ એમાં શું થાય? એકી બેકી જેવું હોય. એકી ઇઝ એટલે? નોટ ગુડ, બેકી ઇઝ ગુડ. યુ ઓડ ઇવન યુ નો. અચ્છા એ રીતે કહે છે. હા. મને તો એકી બેકી બંને ખામતું જ થાય. એ તમે યાર, અંદર જાવ એટલે. એવી રીતે નહીં હવે યાર. એકી બેકી ઇઝ લાઈક એક છીક છીક ઇઝ નોટ કેમ? ગુડ, 2 છીક ઇઝ ગુડ, 3 છીક ઇઝ નોટ ગુડ. બસ લા હવે આખું તું ના કરી છે તો અસંખ્ય થશે. આ પૂરું થઈ જશે. એટલે 4 છીક ઇઝ ગુડ એમ. 4-5 છીક આવે ને તો બસ તું હવે 5 પર આવ્યો. સોરી આ શીખનો કન્સેપ્ટ શું છે? બધા લોકો ને આમ કેમ શરદી તો કે મને તો 4-5 છીક આવી ગઈ તો 5 આવે ને ના સારું કહેવાય. હવે 6 પર ના જઈશ. સારું ખ્યાલ આવી ગયો મને. ઓકે. આ લોકો કંઈક જુદો કન્સેપ્ટ કાઢ્યો છે શિયાળામાં. સામાન્ય છીક આવતી હોય ને તો પણ લોકો શું કહે ખબર હર્ષી લે? હો મને કોઈ યાદ કરે છે. અમારે ત્યાં છે એક સામેવાળી છોકરી છે. શું કર્યું એને? કશું ને હું માનું અચ્છા એ sorry. રીતે કીધું. ના ઓકે ઓકે. આ છોકરી છે એ આવું કમ્પાઉન્ડમાં ઊભી અચ્છી આવું બધું કરે. બે 3 વાર આવું કરે. આવું બધું કરે. હું જોયા કરું. કોઈ મને કે હો મને કોઈ યાદ કરે છે. હશે કોઈ બીજી છીક આવે. છી 25 જણ યાદ કરતા હોય. 25 છીક અચ્છા મને કોઈ યાદ કરે છે. ભાઈ એકવાર તો કેવું 25 આવે તો નોટ ગુડ. 26 આવે ને બે યાર તું એની બહાર નીકળ. હવે કન્સેપ્ટ નહીં. મને ખ્યાલ આવી ગયો એકી બેકીનો. હવે ના બોલતો. પેલી છોકરીનું પૂરું કરું. કરો. આવું કર્યું એને. મને કોઈ યાદ કરે છે. હમણાં તો બહુ ખતરનાક થયું. એટલી બધી જોરથી એને છીકાઈ ગયેલી આમ. આ સારું કેમ કેવું સીધો સલવાર હતો ને અહીંથી નાડું તૂટ્યું. સલવાર અહીંયા સુધી આવી ગયું. આવી રીતે છીકાય. તકલીફ પડી. એ ઘણા લોકો થાય એવું. મેં આમ કરી દીધું. મેં જેવું કે હું જોયા ને આમ કર્યું તો એ શું બોલી ખબર છે? માય ગોડ આ વખતે તો યાદ કરવા વાળાએ હદ કરી નાખી. આ લેવલ પર લોકો યાદ કરતા હોય. હવે તો હું થોડી અહીંયા નીચે ઉતર. આ તો અંધશ્રદ્ધા છે બધી. આવું કઈ હોય જ નહીં. તારે હું કરવાનો જ નહીં. હા એટલે એકી બેકી એવું તો કઈ હોય જ નહીં. હવે સાચી સાચાઈ હજી એ ખાઈ પડશે.
હવે આવે તારે કરીશ હવે. બે તું યાર આગળ તમે નાખો. છેલ્લો એપિસોડ છે યાર 2025 નો યાર. બસ લઈ ગઈ. હા ચાલો હવે સ્ટાર્ટ કરીએ. પહેલો સવાલ લલિતનો સવાલ છે. લલિત ક્યાં બોલતા હે? આ બી એવો જ સવાલ છે જો કોણ તો હું બધા જતો માને. રહું તો પછી ના ના તું બધું આપણે- decision ના લઈ લઈશ. તું ઓકે, બોલવા તો ઓકે, દે. ઓકે, ઓકે. હા કાકા હા એ લલિત કહે છે હા 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 બોલ લલિત. હા, હેલો નહીં. તો પછી બોલ ને તું આગળ. તો શું ખાઈને આવ્યા છે શું ચીક કરી મેં તમને શું ન સ્ટડી કી સલાહ કેટલી ખાધી ઇમ્પોર્ટન્ટ પતિ ગૌલા. લલિતનો સવાલ છે લલિત શું કહે છે? લલિત કહે છે કે કાકા હા આ શું તમે એવું માનો છે કે વર્ષનો પહેલો દિવસ જેવો જાય એવું આખું વર્ષ જાય? બે એવું તો પછી એ કહે કે મારે કેવું થયું કે અમારે કે આ પપ્પા જોબ કરે બેંકમાં તેમણે રજાઓ લઈ લીધી હતી બધી પાછળની અને 1 જાન્યુઆરી તો રજા જ હોય ન્યૂ યર હા તો બેંકમાં એટલે બહુ કામ નહોતું ખાસ તો એ લોકો ફરવા ગયા ભાઈબંધો એક બે બીજે બહાર ગયા તમારે નહોતું જવું તો મેં મારી વાઈફે મસ્ત પ્લાન કર્યો કે કોઈ જ છે નહીં આપણે બંને એકલા છીએ સવારથી મેં કીધું બધા પડદા બંધ કરી દે માહોલ બનાવી કાઢ જોરદાર રોમેન્ટિક પિક્ચર જોઈએ યસ અને પછી એ લોકો ના ના પિક્ચર જોઈએ નહીં નહીં તો પછી એ લોકોએ મસ્ત માહોલ બની કાઢ્યો પડદા બંધ કરી નાખ્યા લલિત કે મેં તો છે ને જઈને પેલી ટ્યુબલાઇટ હોય ને ઘરમાં 2-3 એ ટ્યુબલાઇટની ઉપર લાલ કાગળ લીલા કાગળ યલો કાગળ પેલા એકદમ ડાર્ક થઈ જાય ને રૂમાલ લાય હું કઈ નહીં હા બોલી જા તું આટલું બધું ડિસ્ક્રાઇબ ના કરે મને કે હા પછી કે મેં મસ્ત પેલી દિવાળીના ગિફ્ટમાં સુગંધીદાર મીણબત્તીઓ આવી હતી ને ચારે બાજુ રૂમમાં મીણબત્તીઓ લગાડી દીધી માહોલ નવી ચાદર નવું ગાદલું પાથર્યું ભાઈ વાઈફને બોલાવી તું તારી રીતે બોલે કે વાંચતો તો છે નહીં ના સોરી એને અંદર હું બધું લખ્યું છે બોલ કે આખો ખાલી માહોલ માહોલ લખ્યો છે આખો માહોલ બનાવીને કાકા જેવો આમ મૂડ આવે ને મારો મારી વાઈફનો એવું ખબર નહીં મને એકાદી બારી સહેજ ખુલ્લી રહી ગઈ હતી તો પડદો આમ ઉડ્યા કરતો તેની નીચે મીણબત્તી હતી તો આગ લાગી શીટ કે જેવો મૂડ બન્યો હતો ને અમે લોકો સીધા ભાગતા આમ બધું ઓલવવા ગયા એ તો વધારે પડકો થાય બચી ગયા કે પછી એ બાજુથી મીણબત્તી ખસેડી ફરી થોડો આમ 15-20 મિનિટ બ્રેક લીધો ફરી માહોલ બનાવ્યો તો જે સ્પીકરમાં મ્યુઝિક ચાલુ કર્યું તો એની બેટરી ઉડી ગઈ ચાર્જ નહોતું તો કર્યું. તારું નસીબ કેમ લાવું તો ચાલુ રોમેન્સ બધું ડ્રાય થઈ ગયું સડનલી મ્યુઝિક બંધ થઈ જાય એમ તો કેવું અરે લાગે રે બહારના છોકરાઓ ક્રિકેટ રમતા હોય ને બધા અવાજો સંભળાવા માંડ્યા તાક કોઈક શાંતા કાકી કોઈકને બૂમ પાડતા હોય એ બધા અવાજો સંભળાવા માંડ્યા તો કે મૂડ ભરી ગયું દૂધી લાવજો આવું બધું સંભળાવા માંડ્યા ચાલુમાં તો કેવું લાગે હવે બાપરે પછી કે ફરી મેં કંઈક ચાર્જ કર્યું 20 મિનિટ અડધો કલાક સ્પીકર ચાલુ કર્યું મસ્ત સ્પીકરને ચાર્જ કર્યું ચાલુ કર્યું ફરી મૂડ બનાવ્યો કે ચાલ અડધો કલાક પછી બન્યો પછી ફાઇનલી બન્યો પછી કે મારે કે એકાદી પેલી ટ્યુબલાઇટમાંથી પેલો કાગળ રાઉન્ડ ફરીને બહાર નીકળી ગયો તો બધો પ્રકાશ થઈ ગયો આમ એકદમ અજવાળું થઈ ગયું સડનલી આમ ઇન્ટરવલ પડ્યો ને આમ ઇન્ટરવલ સતત તને કેમ આવું થયેલા ને કંટાળા ભાઈ કે મૂડ બગડ્યો કે નહીં બગડે જ કરો નહીં. મારો બગડી ગયો ના આપણી તો પહેલે જ દિવસે આવું થયું કાકા કે પછી બીજે દિવસે કે મારી વાઈફ કે એક્ટિવા લઈને દૂધી લેવા ગઈ તો આગળ એક જણ આમ રસ્તો ક્રોસ કરતી એને આગળ પેલા બમ્પર જોતી અથડાયું તો પેલી પડી ગઈ તો હવે? ઘૂંટણ હવે હેરલાઇન ફ્રેક્ચર છે પતી ગયેલા ને તો. એટલે કે આખું વર્ષ મારું હવે કાકા તમને શું લાગે આવું જશે એવું ના હોય એવું એટલું બધું ના વિચારીશ હું પહેલે 2 દિવસ થાય એટલે આખું વર્ષ એવું જાય એવું થોડું હોય એવું કંઈક તો મોટા વડવાઓ કહીને ગયા છે કે જેવું વર્ષ વડવાઓએ આવું કીધું છે કોઈ દિવસ કોઈ કીધું આ બધું બનાવેલું છે આ તમારી જનરેશનોએ જ બનાવ્યું છે એવું બધું આવું બધું કશું છે નહીં લાવે એ તો થાય લાવે તમારો દિવસો એવા હોય તો થઈ જાય અમુક વખત એવું આમાં કેવું વિચારો નહીં એવું તો હવે હમણાં મારો સાડો નહીં મહેશ એની અંદર નતું થયું શું થયું? આવું હતું માહોલ બનાવવા ગયો પછી ગર્લફ્રેન્ડને ઘેર બોલાવી મીણબત્તી પણ એ તો ગધેડાએ કેવું કર્યું ખબર કેવું વચ્ચોવચ્ચ આમ છોકરીને છુવાડી હા અને આજુબાજુ બધી મીણબત્તી મૂકી આમ આખો આમ આકાર પાડી દીધો છોકરીનો અરે વાહ એવું એને એના મગજમાં હશે ફરતા ફરતા બંધ કરીને અંધારું કરીને આવું બધું કરતો હતો બાજુવાળાને એવું થયું કે અહીંયા કોઈક તાંત્રિક વિદ્યા ચાલે છે તો પોલીસ બોલાવી લીધી લા હે? તો પેલી અંદર પહોંચે પેલા પોલીસ પહોંચી ગઈ પછી લઈ ગયા મહેશને કે તું ભૂવો છે સાલા તું ભૂવો કે નહીં ભૂવો દેખાય જેવો ને યાર તો ભૂવો કરીને તે જેલમાં ગાળી દીધેલો એને તો આખી રોમેન્સી તો પેલી છોકરી તો જતી રહી ઘેર છોકરી જતી રહી, કાળા જાદુ કરીને નાખી દીધો એને? કાલા જામને કાલા જાદુ કરીને નાખી દીધો બિચારા અમે છોડા ગયેલા જમાનત કરવા ગયા હતા કે પોલીસ વાળા કે ના ભૂવો છે અમે અમારો સાળો છે નહીં ભૂવો કાઢ્યો એને બહાર હવે પછી એનો અર્થ એવો થોડો કે આખું વર્ષે જેલમાં જ જયા કરશે એવું સમજવાનું એટલે થાય કોક વાર એવું એમ પણ આચવી તરિયા તો પણ સતત બહુ ખોટું થયું છે એમ કઈ નહીં બીજી વખત પ્લાન કરો કંઈક બીજું હવે એવું બધું નહીં વિચારવાનું નેગેટિવ નવા વર્ષે નેગેટિવ નહીં વિચારવાનું હા અઠવાડિયું જવા દો બરાબર છે બરાબર તું ચેક કર અરે યાર આવશે વચ્ચે આવી જશે સારું થશે જો મને સારી પહોંચે નહીં આવી હજુ આવશે એટલે કહીશ સારું હવે આમ જ ઠીક કહીશ બોલું
નહીં આવે એવી રીતે. તું ચાલુ કર દે ગમે ત્યારે. ઓકે. તેજસનો સવાલ છે કાકા. બે યાર. હવે સારું આવી ગયું ને બેકી દરેક બનાવ્યું. સવાલ પર દરેક episode- બેકીમાં આવ્યું કે નહીં? ઓકે ઓકે. તેજસનો સવાલ છે કાકા. કે કાકા કે હું બહુ ખુશ છું કે આ વર્ષ મને લાગે 2025 આવે ને એની માટે હું આઈ વોઝ ધ વન જે રાહ જોઈ રહ્યો હતો ભલે ભલે કે મને ટ્રાવેલ કરવાનો બહુ શોખ છે, અલગ અલગ કન્ટ્રીઝ ફરીને આવ્યો છું. જઈ જા. કોઈ દિવસ કે રશિયા ગયો નહોતો અને કે આ વર્ષે કે 2025 થી કાકા રશિયામાં ઇન્ડિયન્સ માટે વિઝા ફ્રી થવાના છે. વિઝા ફ્રી. આ બહુ જ સારું હા યાર. અને આપણને ઇન્ડિયન રશિયન કેટલું ભાવે જો, રશિયન સલાડ, રશિયન સેન્ડવિચ, રશિયન પ્રેસિડેન્ટ પુતિન પણ આપણને વાલા છે, આપણા ફ્રેન્ડ છે આપણા PM ના. રશિયા આપણને રશિયન ઓઇલ પણ આપે સસ્તામાં, US કરતા સસ્તામાં આપણને રશિયન ઓઇલ આપે છે. રશિયન રૂબલ જે મની છે એની જોડે આપણે એક્સચેન્જ કરીએ છીએ. એટલે રશિયા આપણે ગમે છે. હર્ષિલ, તું આજે બોલ્યો આ બધા કારણસર તને રશિયા ગમે છે? હા તો મુખ્ય મુદ્દો ના બોલ્યો. શું આ કઈ વાતથી ખુશ છે તને નથી ખબર? આ માણસ બીકોઝ એને ખબર છે કે રશિયા આપણને સદે છે, રશિયા આપણું જૂનું મિત્ર છે. બચકું ભલે છે અહીંયા ગરદન પર. એવું નથી. તો આ માણસ હા એના ઓજાર લઈને ત્યાં પહોંચી જવાનો છે. હા યુદ્ધ પણ ચાલે છે. સો વી કેન એ યાર આ માણસ, આ એ યુદ્ધની વાત નહીં, આ બંધ બારણે રમાતા યુદ્ધની વાત છે. કઈ વાત કરો, રશિયન ગર્લ્સ પણ કેટલી સરસ હોય છે. આ ઇન્ડિયન ને જોવે ને એ લોકોને ત્યાં ઇન્ડિયન કલ્ચર ફેમસ છે. નમસ્તે, જય શ્રી કૃષ્ણ આવું કહે છે. ઘણા બધા ઇન્ડિયન્સ રશિયન જોડે લગ્ન કરેલા છે, 7 ફેરા ફરેલા છે. સો વી હેવ ધેટ ગુડ ટર્મ. તું સાંજે જાને હું તને ના પાડું છું, હું એ રીતે કહું છું. તો એવું તો મને ખબર છે બધું કરે છે, એ લોકો સાડી પહેરે છે. એક્ઝેક્ટલી. બોલિવૂડ નું પણ એમને આપણા રાજ કપૂર કેટલા ફેમસ હતા, મિથુન ફેમસ હતો. મિથુન પણ ફેમસ. બરાબર, એ એંગલ પર આવતો જ નથી. હર્ષિલ મને હોય છે ને અહીંયા જો આ દાંતનો ગુસ્સો ચડે છે. અચ્છા. આ એટલે ખુશ થતો હશે. તો હું તને કહી દઉં હવે શું ભાવ બોલી ગયો. હમણાં જ મને કોઈ મોકલેલું રશિયનનો રેટ. રશિયા પેલો રશિયન રેટ કેટલાનો? 15,000 યાર. હવે સાલાને બધું ખબર છે. So sorry, અત્યારથી હું આશ્ચર્ય મારતો હતો જાણે હમણાં સંત બનવાનું હોય એમ. મસાજ ની વાત તો મને કરો. મસાજ ચાપ. મસાજ. ચાપ. આ છરી. છરી. હા બરાબર. બેકીમાં કરી નાખ્યું મેં. અરે યાર ચાલ ચૂપ થઈ જા, બધું બેવકૂફ બનાવે મને. આગળ વાંચો મને તું બહુ મારીશ. બધી હોશિયારી મારી દીધી કે આનો તું આજે આખી ટણીમાં ના કરીશ તું. આવો છો હા તું. પણ ટૂંકમાં એનો કહેવાનો ભાવાર્થ એ જ હતો જે તું છેલ્લે બોલ્યો 15,000 એમ કઈ બોલી ગયો ને તે GST વગર. એટલું મને ના ખબર હોય? હા બરાબર બરાબર. આમાં કઈ પાક્કા બિલ ના બને. બિલ ફાટી જાય. બિલ કોને બધું ખબર છે? ફાટી જાય. સારું. હા ચવા ચવા આગળનું. ત્રીજો સવાલ ટૂંકમાં તેજસ, ચાલ હવે વાંચ હવે ત્રીજું. તો પહેલા જ એપિસોડમાં આવી રીતે બિહેવ ના કરી શકો તમે. તે મને એકી બેકીમાં પડાવી દીધો. સારું. રામકોર દિવ્યમનો સવાલ છે. દિવ્યમ આવા બધા નામ ક્યાંથી આવે છે? અમારે તો કેવું કૌશિક ને મુકેશ ને બધા નામ. દિવ્યમ કિશોર. હા પાડી દીધું લાવ. કિશોર મેં પાડેલું. સારું. મોટો થાય ત્યાં સુધી કિશોર. તારે દિવ્યમનો સવાલ છે કે કાકા છોકરાઓને યોગ્ય સમયે યોગ્ય વાત ઘરમાંથી સમજાવી દેવી જોઈએ. અમુક શબ્દોના મિનિંગ પણ સમજાવી દેવા જોઈએ. એટલે કે મારા છોકરા જોડે એવું થયું કે હવે છોકરાઓ મોટા થાય 9મા 10મામાં આવે તો એમને સેક્સ આ શબ્દ તો ખબર હોય બધાને. બરાબર. વોટ ઇઝ ધ મિનિંગ એન્ડ વોટ ઇટ ઇઝ. બરાબર. પણ કે અમારા 9મા ધોરણમાં પેલું 9મા ધોરણ તો વિજ્ઞાન અઘરું હોય છે ને, તેમાં સમજાવતા હતા સાયન્સના મેડમ. તે એમણે વેન અ મેલ એન્ડ ફિમેલ ડઝ ઇન્ટરકોર્સ આવા શબ્દોનો ઉપયોગ કર્યો. તો હવે એ બિચારો અમે લોકો ત્યાં ગુજરાતી મીડિયમમાં હતા, હવે US શિફ્ટ થયા છે, તો એને ઇન્ટરકોર્સ શબ્દનો નતો ખબર મિનિંગ. ના જો ને અમારે તો ખાલી ઇન્ટર પાસ કહેવાતું. ઇન્ટર પાસ થાય 10મામાં પછી ઇન્ટર એવી રીતે કહેતા હતા. આ ઇન્ટરકોર્સ એ આખો અલગ કોર્સ આવતો. અચ્છા. પણ અમે પણ તે વખત નથી ઇન્ટર કોર્સ, એટલે અમે તો લાગે કોઈ મોટો સબ્જેક્ટ હશે. એટલે તારી વાત બરાબર છે એમ. પછી મોટા થયા પછી ખબર પડે. ક્લાસમાં એવું પૂછ્યું
કે સર આઈ કેન અન્ડરસ્ટેન્ડ વોટ એવર યુ આર ટીચિંગ બટ આઈ જસ્ટ નીડ ટુ નો વોટ ઇઝ ઇન્ટરકોર્સ મીન્સ. પછી તો ક્લાસના બધા છોકરાઓ હસવા માંડ્યા. યાર એ બહુ ખોટું. આ બધા આજુબાજુ વાળા હસી પડે ને આપણું મોરલ તૂટી જાય. ટીચરે કીધું ગો એન્ડ આસ્ક યોર ડેડ. તો પપ્પાને પૂછવાનું પેલો કીધું? ઘરમાં મહેમાન આવેલા એ દિવસે એ પેલો સીધો એન્ટર થયો. લે પપ્પા, પતી ગયું. સૌથી પહેલા મને કહો કે ઇન્ટરકોર્સનો મતલબ શું થાય બધાની વચ્ચે. તો હું કીધું બાપાએ? કે સમજાયો મેં એને કે યુ ડોન્ટ નો ઇન્ટરકોર્સ આમને તેમ કે આ તે કે આ પણ આનો બીજો મતલબ સિનોનિમ આવું ઇન્ટરકોર્સ એનું થયું તો મને ખબર જ નથી. આ ખરેખર જેન્યુઇન હારો બાપો કહેવાય. એને સમજાવ્યા પ્રોપર કે કાકા પણ મને લાગે છે કે યોગ્ય સમય યોગ્ય વસ્તુ છોકરાઓને અમુક મિનિંગ સમજાવવા જોઈએ. એગ્રી ના ખરેખર એટલે એ લોકો એમની રીતે હોદવા માંડે ને એ વધારે તકલીફ. ધીસ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ સેક્સ એજ્યુકેશન. બરાબર છે. હું Yes. તો એગ્રી જ કરું. એ કહે છે ને તમે જો સરખું ના સમજાવો ને તો કેવું થાય ખબર? કેવું? હમણાં એક આવું હતું, એક મમ્મી બેઠેલી ને એક છોકરું આવ્યું એકદમ નાવડો નાનો, નાનો. તો સીધો આવીને મમ્મીને કે મમ્મી વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પ્રેગ્નન્ટ કે. તો મમ્મી હપતાઈ ગઈ લે. તો સીધું છોકરાને આવું કર્યું. આવું કર્યું? એવું કહેવાય. તો છોકરાને એવું થયું કે પ્રેગ્નન્ટ એટલે ગુસ્સે થવું. અચ્છા, પછી એણે આવો મિનિંગ લીધો. તો પછી એણે એ જ ચલાવ્યું બધે. કેવી રીતે? તો બીજે દિવસ સ્કૂલમાં ગયો, રમતા હતા તો કોકની ટાંગડી બાંગડી વાગી ને તો બિચારો પડ્યો, તો કોઈક છોકરી પર પડ્યો. હા. હવે એ છોકરીની મમ્મી દૂર કશે ત્યાં પાડી પર બેઠી હતી, તે દોડતી આવી અને પોતાની છોકરીને અધ્ધર કરી. અને એ મમ્મીએ આ છોકરાને આવું કર્યું, આવું કરાયું. તો આ ચાલુ પડી ગયો શું કે પડ્યો હું તમારી છોકરી પણ તમે પ્રેગ્નેન્ટ આવજો, આવું બોલી ગયો. એટલે બિચારો એ ગુસ્સાને પ્રેગ્નન્ટ સમજી બેઠો. હા, તો નાનો છોકરો ખાસ કેટલું બધું બોલી ગયો એના મમ્મીને કે હું નાની નાની વાતે શું પ્રેગ્નેન્ટ થવાનું કે આવું બોલી ગયો. પેલી તો હિપતાઈ ગયેલા કે આ શું પણ બોલ કરે. એટલે તમે એ ટાઈમે હરકો શબ્દ સમજાવી દો એને, તો લોચા પડેલા આ રીતે. એટલે હું આમની સાથે એગ્રી કરું છું, આ વાત બરાબર છે. હા, બહુ જેન્યુઇન ગયો. હા, સવાલ બહુ સરસ ગયો. બહુ સરસ ગયો. બીજું કઈ છે? ના પતી ગયું. બસ તો સાહેબ જો આ વર્ષનું જ્ઞાન આપણે પહેલું આપી દઈએ તો જ્ઞાન સાથે ગમતમાં સાહેબ આ વખતે એટલું જોરદાર લાવ્યો છું. મેં એટલું શોધી કાઢ્યું હર્ષિલિયા કે છોકરીઓ છે ને ફિલોસોફિકલ નહીં હોતી, પ્રેક્ટિકલ હોય છે. છોકરીઓ ફિલોસોફિકલ નથી. હા, છોકરીઓ પ્રેક્ટિકલ હોય છે. હા, કે મેં છે ને હમણાં એક ફિલોસોફી ટોકન ટ્રાય કરી હતી. મેં છોકરીને એવું પૂછ્યું તું બકા તું મને એવું કે આંખમાંથી આંસુ લાવનારો એ તમારી નજીક હોય છે કે પછી જે આંસુ લૂછવા આવે એ તમારી નજીક હોય છે? ડીપ અઘરું છે એકચ્યુઅલી. ફટ દઈને ઊભી થઈ ગઈ કે બંને કે લુક્કા જ કહેવાય કે એવું કહી દીધું મને કે બંને લુક્કા કહેવાય. કેવી રીતે? એણે મને એવું લોજિક આપ્યું કે આંસુ જે લાવનારો વ્યક્તિ છે ને એ ઓલરેડી કે તમારી સાથે બધું ખિલવાડ કરી ગયો હોય. હા, બધી રીતનું. હા, એ આખો કેસ ક્લોઝ કરીને ગયો છે. આંસુ લાવનારો વ્યક્તિ અમારી સાથે ઓલરેડી કેસ ક્લોઝ કરીને ગયો છે અને આ જે લૂછનારો છે એને કેસ ઓપન કરવો છે આખો. ખ્યાલ આવ્યો? એટલે લૂછતો હોય કે બંને લુક્કાઓ જ છે કે આવું કહી દીધું મને. બસ શું જ્ઞાન આપી દીધું એ છોકરીએ મને. બરાબર છે, બહુ પ્રેક્ટિકલ થોટ હતો એનો. એટલે આવું છે સાહેબ. ખભો આપીને રમવા માંગતા હોય છે એ લોકો. હા, એવું રમવા નહીં, એટલે ઇમોશન સાથે. સોરી પહેલો એપિસોડ આખા એપિસોડ. તારે એટલે આવું છે. બરાબર. તો આપણે આ વર્ષ બસ તો મસ્ત સરસ જ જશે. યસ, જોરદાર જશે. જેવો આ એપિસોડ ગયો છે એવું જ જોરદાર જશે. હેપી ન્યુ યર વન્સ અગેન. યસ, 2K25. બસ મજા છે. 2K25 સરસ મજાનો એપિસોડ જોતા રહેજો તમે રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ ઉપર, રેડિયો સિટી ગુજરાતી ઉપર, ઇન્સ્ટાગ્રામ પર પણ વિડીયો જોતા રહેજો અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ ઉપર પણ તમે જોતા રહેજો. કમેન્ટ કરતા રહેજો, તમારા સવાલ મોકલતા રહેજો. આ એપિસોડ કેવો લાગ્યો એ પણ કહેતા રહેજો. ખાવી પડશે. ડન, મળીએ. પહેલી વાતો કિશોર કાકા કરે આજે પહેલી વાતો હર્ષ ને કાકા કરે પહેલી વાતો.